સાવલી તાલુકાના પોઈચા રાણીયા ગામે દબાણની તપાસ માટે વહીવટી સક્રિય. સાવલી તાલુકાના પોઈચા રાણીયા ગામના જાગૃત નાગરિકોએ તેઓના વિસ્તારમાં અનેક કંપનીઓ અને મકાનો ગેરકાયદેસર સરકારી જગ્યામાં કરાયેલી બાંધકામ અંગે વહીવટી તંત્રના અનેક વિભાગ સહિત મુખ્યમંત્રીને ઓનલાઈન કરેલી ફરિયાદના અનુસંધાને વહીવટી તંત્ર સક્રિય થયું હતું. વડોદરા જિલ્લા સાવલી તાલુકાના પોઈચા રાણીયા તાલુકા સાવલી જિલ્લા વડોદરા ખાતે આવેલા સરકારી જમીન સર્વે નંબર 459 ઉપર કંપનીઓ તથા કેટલાક સ્થાનિક લોકો દ્વારા ગેરકાયદેસર દબાણ બાબતે કરાયેલ અરજીની તપાસ માટે સાવલી મામલતદાર સહિતની ટીમ દ્વારા સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવતા દબાણ ગેરકાયદેસર હોવાનું સત્તાવાર રીતે બહાર આવ્યું હતું. છેલ્લા 1.5 વર્ષથી આ ઉદ્યોગપતિઓ તથા અન્ય તત્વો દ્વારા સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હોવા છતાંય કેટલાક અધિકારીઓ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી હતી. સમગ્ર મામલે સામાજિક કાર્યકર્તા ચેતનસિંહ વાઘેલાએ સતત ઓનલાઈન અરજીઓ, ઓફલાઈન રજૂઆતો તથા અનેક આરટીઆઈ અરજીઓ કરી સરકાર અને વહીવટીતંત્રનું ધ્યાન દોર્યું હતું. સતત રજૂઆતો અને દબાણ બાદ આખરે અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ અને માપણી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તારીખ 26/5/2026ના રોજ થયેલ માપણી દરમિયાન માપણી સીટના આધારે સુદીપ ન્યુટ્રિશન કંપની તથા અન્ય સ્થાનિક લોકો દ્વારા આશરે 11,887 ચોરસ મીટર જેટલી સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ થયેલ હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર મામલે જવાબદાર લોકો સામે કડક લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ એફઆઈઆર નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તથા સરકારી જમીન તાત્કાલિક દબાણ મુક્ત કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. પોઈચા રાણીયા તાલુકો સાવલી સર્વે નંબર 459માં સરકારી જમીનની અંદર જે પણ કંઈ દબાણો થયેલા છે એ દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાલ હવે ચાલુ કરેલ છે. જેમાં અગાઉ માપણી થયેલ જેના ગઈકાલે ખૂંટ હદ નિશાન નક્કી કરી કાલે કરી દેવામાં આવેલ છે. હવે ટૂંક સમયની અંદર આ વીકની અંદર દબાણ હટાવવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે. આમાં કોઈ ફરિયાદ કે બીજું કંઈ કરવાનું? હા, એમાં ચેતનસિંહ કરીને પોઈચા રાણીયાના ભાઈ જે છે ચેતનસિંહ, એમનું આખું નામ તો મને ખબર નથી પણ ચેતનસિંહ કરીને છે, એમણે ફરિયાદ કરેલી હતી. એના આધારે અમે તપાસ કરી માપણી કરાવડાવી સરકારી જમીનની એમાં હતી. એટલે 1-2 કંપની છે, બીજી થોડી ખેતીની જમીન છે, સામે મકાનો છે, એ બધાનો દબાણો દૂર કરવામાં આવશે. આપનું નામ? મામલતદાર સાવલી જિગ્નેશ પટેલ.